ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા પેકેજ મામલે કોંગ્રેસ દ્વારા પક્ષપાતના ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટરને કોંગ્રેસે લેખિતમાં રજૂઆત કરી છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે જિલ્લામાં આશરે 2150 હેક્ટર વિસ્તારના 2000 જેટલા ખેડૂતોના પાકને નુકસાન થયું છે, પરંતુ સરકારની સહાય દરેક સુધી પહોંચી નથી। એટલું જ નહીં, જિલ્લામાં કેટલાક ગ્રામ રક્ષક અને સરપંચો દ્વારા સર્વેની કામગીરીમાં પક્ષપાતનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। અનેક ખેડૂતોના નામ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે। ચીકટિયા ગામમાં લોકોએ પણ પોતાની વેદના ઠાલવી કે સરકારની હજુ સુધી સહાય નથી મળી, ત્યારે ફરીથી સર્વે કરી અસરગ્રસ્ત તમામ ખેડૂતોને યોગ્ય સહાય આપવાની માંગ કરી છે। કે એક નાનો આંકડો જો જોવામાં આવે, એક કાચો આંકડો અમારી પાસે જે આવ્યો છે, તો લગભગ ડાંગ જિલ્લામાં 2150 હેક્ટરથી વધારેનું નુકસાન થયું છે અને તેમાં પ્રભાવિત ખેડૂતો જો જોવામાં આવે તો લગભગ 2000થી વધુ ખેડૂતો આમાં પ્રભાવિત થયા છે। તો અમારી કોંગ્રેસ સમિતિની આ જ માંગણી છે, જે બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે કે તમામ ખેડૂતોને આમાં આવરી લેવામાં આવે અને તેમને સહાય આપવામાં આવે। આ કુદરતી હોનારતમાં છે તો આ સરકારે પક્ષપાત વલણ અપનાવીને એમના માણસોને છે તો સહાય આપી છે, બાકીના ગરીબ આદિવાસી અને વિધવા બહેનોને છે તો સહાય નથી મળી। એના માટે હું એક કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે છે તો સરકારને કહેવા માગું છું કે ફરીવાર સર્વે કરે, જે પણ ડોક્યુમેન્ટ છે એમાં ખૂટતું હશે તો એ પૂરા માગીને એમને છે તો પૂરી સહાય મળે, એમના ઘર વકરીની સહાય મળે, એમના ઢોર ઢાકરને નુકસાન છે એનો સહાય મળે એવી મારી અપીલ છે। વધારે નુકસાન તો ઘણાને થયેલું છે, પણ અહીંયા આવેલા ધારાસભ્ય સાહેબ આવેલા, જિલ્લા પ્રમુખ સાહેબ આવેલા ને અમુક કર્મચારીઓ આવેલા, ઘણાને અહીંયા કીધું કે તમને લાભ મળશે એમ કરીને તમે કાગળિયા તૈયાર કરી આપો। અમે કાગળિયા તૈયાર કરવા લાગ્યા, ફટાફટ એક જ દિવસમાં કાગળિયા તૈયાર કરીને આપી દીધા, તો પણ સહાય નહીં મળી। આ ઘરના વિધવા બેન છે, સુમિત્રાબેન યશવંતભાઈ, એ વિધવા છે, એને 1 રૂપિયાને સહાય નહીં મળ્યો।